હાંજનું ટાણું ભગવાન હોરજ નારાયણ રાણાદેવ ને ઓરડે જાય એ હાંજને ટાણે વર્ષો પહેલાની તમને વાત કરી રહ્યો છું. આ પ્રસંગ સાંભળજો ખાસ, આ વાર્તા. હાંજને ટાણે દાદા સોમનાથની આરતીનું ટાણું. સોમનાથ દાદાના મંદિરના પૂજારીઓ નગારાની માથે દાંડિયું દઈ રહ્યા છે. એક બાજુ વિષ્ણુનો હાહરો, લક્ષ્મીનો તાત, ચંદ્રનો બાપ રત્નાગર સાગર ઘૂઘવાટા કરી રહ્યો છે. સૌદરત્નો અધિષ્ઠા ઘૂઘુ 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 કરતો ઘૂઘવાટા કરે છે. સોમનાથની આરતી થઈ રહી છે. એવે ટાણે આંગળીએ 7 વર્ષના એક બાળકને લઈ, પોતાના એક દીકરાને હારે 7 વર્ષના દીકરાને લઈ અને એક બાઈ સોમનાથની આરતીમાં આવે છે. સોમનાથ દાદાની આરતી લીધી, પગે લાગી, દીકરાને આરતી લેવડાવ્યો, દીકરાને પગે લગાડ્યો અને પછી અંધારું થઈ ગયું. આરતી પૂરી થઈ. બાઈ પોતાના દીકરાને લઈને આમ હાલતી થઈ. હાલ બેટા, હવે જટ ઘરે વયું જવું છે, મોડું થઈ જશે, અંધારું બહુ થઈ જવાનું, જટ પગ ઉપાડી જટ ઘરે વયું જવું છે. ત્યારે મિત્રો એ 7 વર્ષના બાળકે માના ઓઢણાનો આમ છેડો પકડી અને ઓઢણાનો છેડો આમ ખેંચી અને 7 વર્ષનો બાળક એટલું બોલેલો સોમનાથની ધરતીમાં, સાંભળજો કે માં ઉભી રે, માં ઉભી રહી જા, નથી જાવું ઘરે. કા બેટા ઘરે જવું છે? નહીં માં, નથી જવા દો, ઘરે ન જવા દો તને. કે કા? મને મારા બાપ પાસે લઈ જા. હે? કે મને મારા બાપ પાસે લઈ જા. બેટા જીદ ન કરાય, હાલ ઘરે. નહીં, મારી ઉંમર ભલે 7 વર્ષની હોય પણ તારો દીકરો છું માં. કાયમ આખા ગામના છોકરા બાળકો મને ખીજવે, મને મેણા મારે છે. શું મેણા મારે? કે તું બાપ વગરનો છો, તું નબાપો છો. અમારા આખા ગામના બાળકોને બાપ. તારે બાપ ક્યાં? તારો બાપ તો કોઈ દી દેખાતો નથી, તો બાપ વગરનો નબાપો છો. એટલે માં, હું તને ફરિયાદ કરું આવીને કાયમ કે માં, છોકરા ગામના મને બાપ વગરનો નબાપો કહે છે, તો મને મારા બાપ પાસે લઈ જા, નકર બાપને અહીં બોલાય. ક્યાં છે મારો બાપ? તો ઈ માં તું એમ કહી દેતી, તારો બાપ સોમનાથમાં છે, સોમનાથ જઈશ ત્યારે તારા બાપની પાસે લઈ જાય. બેટા બસ, હવે જીદ ન કરતો. એવું તું મને કહેતી હતી. આજ સોમનાથ આવ્યા, દર્શન કર્યા, આરતી લીધી, હવે ઘરે જવા ટાણે માં તું મને એમ કહેશો કે ઘરે વયું જવું છે, મને મારા બાપ પાસે લઈ જા. કે નહીં બેટા, જીદ ન કર. નહીં માં, તારો દીકરો છું, કેમ નામ નથી આપતી? મારા બાપનું નામ તારાથી નથી લેવાય એવું છે? મારે બાપ ન હોય? બધા બાળકોને બાપ, મને નબાપો કે છે આખા ગામના છોકરા. ક્યાં છે મારો બાપ? માં મને જવાબ દે. સોમનાથના મંદિરના પટમાં વાત થઈ રહી છે મિત્રો. બહુ જયારે કીધું ને ત્યારે બાઈ એટલું બોલી ગઈ, વાતને ટાળવા ખાતર. બાઈ એટલું બોલી, બેટા મંદિરમાં બેઠો ને એ તારો બાપ બસ? કે માં, એ તો દુનિયાનો બાપ સોમનાથ છે, આખા બ્રહ્માંડનો બાપ છે, દાદો સોમનાથ. હું મારા બાપની વાત કરું છું, મને મારા બાપ પાસે લઈ જા. અને આમ બાવડું પકડ્યું મિત્રો બાઈએ. હો, તેથી 7 વર્ષના બાળકનું આમ બાવડું પકડ્યું અને આમ ઉતાવળા પગે લઈને હાલતી થઈ. સોમનાથના મંદિરના પટાંગણમાં આગળ એક પાળિયો ઉભેલો. એ પાળિયા પાસે જઈ બાઈ પલોઠી વાળીને બેહી ગઈ. 7 વર્ષના દીકરાને કીધું પાસે બેહાર દીધો, બેહી જા. અને પછી બાઈએ દીવો કર્યો, 2 આહુડા પાડ્યા મિત્રો પાળિયાની સામે. એમનેમ નથી આ ધરતી બચી. 43 સભ્યતાઓ હતી વિશ્વમાં. 43 આપણી સનાતન સભ્યતા છે એવી. 42 કાળના જડબામાં ઓરાઈ ગઈ સનાતન સભ્યતા હજી અડીખમ ઊભી છે. એટલે આવી વાર્તાઓ કરું છું. બાઈ પોતાના 7 વર્ષના દીકરાને બેહારીને કીધું, બેટા સાંભળી લે, આખા ગામના છોકરા તને મેણા મારે છે ને, તું નબાપો છો, બાપ વગરનો છો, તો સાંભળી લે, હું તને કહું છું, તું એ બાળકોને કહી દેજે, છોકરાઓને, કે તારો બાપ કોણ છે, સાંભળી લે બેટા. અને પછી પાળિયાની સામે, સોમનાથ મંદિરના પટમાં પાળિયાની સામે બેઠી બેઠી બાઈ પોતાના દીકરાને વાત કરે છે. ખાસ પ્રસંગ સાંભળજો. વાત કરે છે દીકરાને. છેલ્લે પાછી બાઈ દીકરાને વાત કરે છે, ન્યા હું આવીશ, પણ બાઈ વાત કરે છે, એ વાત સાંભળજો, વાત મજા આવી જાય તમને. બાઈ કહે છે કે બેટા, તારે તારો બાપ કોણ છે એ જાણવું છે ને, તો સાંભળી લે બેટા. આજથી 8 વર્ષ પહેલાની વાત છે, જાજા વર્ષ નથી થયા. ઓલી બાઈ કહે છો 8 વર્ષ પહેલાની વાત છે ખાલી. નાનું કડું એક નગર, નગરમાં એક જવાન, 22 વર્ષનો તરવરિયો યુવાન, ઘોડા ખેલવે, શિકાર કરે, તોફાન કરે, ગેડી દડાની રમતું રમવા જાય પોતાના હેડી જોડીના મિત્રો સાથે. અને એવા ઘોડા દોડવે, પાગા નાખતા રકાબ કવિ, ધાગા ધાગા ભારી પાગા, આગા જાવે નાહી ભાગા મૃગા નાહી, આજ ગન તોપકા ગેણા ગ તરી બાગા, હાથ જાય તાતો રેજા રાગા પ્રવે નાદા ખારા કાપે રાજ. ઈ ઘોડલાની માથે સવાર થાય ને એવો રૂડો લાગે. ઓલી બાઈ વાત કરે છે બાળકની.
ગાલની માથે જેને કહેવાય લાલ ટહીરું પડે એવી ધીરે ધીરે જુવાની ફૂટતી આવે 22 વર્ષના જુવાનને. એમાં એક દિવસ ગેડી દાડાની રમત રમીને જુવાન ઘેરે આવ્યો. પોતાની ભાભીને મોટા ભાઈના ઘરેથી ભોજાય એટલે ભાભીને એમ કીધું કે ભાભીમાં મને જટ ખાવાનું દ્યો. ભાભીમાં કીધું દેવરજી બેસી જાઓ, હું આપું છું ખાવા. બેસી ગયો. ભાભીમાં જટ ખાવાનું આપો. ભાભીમાં મોડું થાય મને ન પોહાય, તમને ખબર પડે કે નહીં? જટ ખાવાનું આપો. કેમ મોડું થયું? અરે આપું છું, લ્યો આ રોટલો, આ શાક, આ ફલાણું, દહીં, દૂધ, જે જોઈએ આપું. ઈ જમવાની શરૂઆત ન કરીને મીંડો બોલવા. ભાભીમાં તમને ખબર છે ને, હું બેહું તા મને પીરાઈ જવું જોઈએ. હું ને મારા હારે મિત્રો એ બધાને મોડું થાય મને ન પોહાય, મીંડો બહુ બોલવા. ત્યારે ધીરે એક દિન ભાભીએ જવાબ આપ્યો, એ સાંભળજો. આ માતાઓ બહેનો બેઠા એને કહું છું, જ્યાં જ્યાં ભારત વર્ષમાં જરૂર પડી ત્યાં નારી શક્તિએ જ આગળ આવી અને રસ્તા બતાવ્યા છે ને પુરુષોની શક્તિને જગાડી છે. એને શું કીધું ભાભીએ ખબર? ઓહો હો હો હો, આજ તો મારા દેવરજીને એટલી બધી ઉતાવળ છે, એટલી બધી ખાવાની ઉતાવળ. મને લાગે છે કે આ રોટલો ખાઈને સીધો સોમનાથની સખાયતે જવાનો લાગે મારો દેવર. હે કે સોમનાથની સખાયતે જવાનો લાગે મારો દેવર રોટલા ખાઈને સીધે સીધો. એટલે તરત પૂછ્યું, ભાભીમાં સોમનાથની સખાયતે કેમ જવું પડે? શું કામે જવું પડે? કે તમને ખબર નથી દેવરજી? કે ના મને કાંઈ ખબર નથી. ઈ વખતે ભાભીએ કીધું, સાંભળજો. શું કીધું ખબર? ઓ તમને ક્યાં ખબર હોય દેવરજી? ઘોડા ખેલવા, શિકાર કરવા, તોફાન કરવા, ભાભીમાં અરે ઝઘડા કરવા અને રોટલા બગાડવા. ઈ ઝઘડા કરવા, ઘોડા ખેલવા, તોફાન કરવા ઈ વાંધો નતો, પણ જુવાનને ભાભીએ કીધું કે રોટલા બગાડવા. ઈ રોટલા બગાડવા શબ્દ આવ્યો ને પ્રકૃતિનો મરોડ બદલાણો. ભાભીમાં તમે મારા ભાભી છો ને, પરણીને આવ્યા તેદુણી મારી માં તો મરી ગઈ કેદુણી. તમે પરણીને આવ્યા તેદુણી તમારા અંદર મારી માં ને હું જોઉં છું. ભાભીમાં ભાભી અને માં એમાં ફેર નથી. અહીં બેઠેલા બધાને હું એક વાત એ કરી દઉં, ભાભી શબ્દ સનાતન ધર્મમાં, હિન્દુસ્તાનમાં, ભારતમાં એટલો પવિત્ર શબ્દ છે. એ પવિત્ર શબ્દને આજ ઘણો હલકો ઘણાય કરી નાખ્યો છે. એ ધ્યાન રાખજો. ભાભી શબ્દ આપણા માટે બહુ પવિત્ર હતો. ભાભીમાં એટલે માં કહેવાય. એમાં અહીંયા કે છે કે ભાભીમાં તમે મારા માં ઠેકાણે. ભાભી એટલે હું લાડમાં તમને તમારા સામે ક્રોધ કરું, મને જટ ખાવાનું આપો, મને વાદ કરવાનો તમારી અરે મને હક છે, હું દીકરા જેવો દેવર કહેવા. પણ તમે એમ કહેતા હો કે રોટલા બગાડો દેવરજી, તો હવે મને તમે કયો સોમનાથની સખાયતે શું કામ જવું પડે? મને કાંઈ ખબર નથી. તેથી ભાભીમાં કીધું, તો દેવર સાંભળી લે, તું મારા દીકરા જેવો છો એટલે કહું છું. આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે, એમ ભારત વર્ષના હિન્દુ ધર્મને ભરડામાં લેતા લેતા યોનોના ટોળા ઉતર્યા છે. આ નૈના તિથિએ જફર ખાં સોમનાથ મંદિરને તોડવાનો છે, હતું નતું કરી નાખવાનો છે. ભારત વર્ષની ધરતીમાં ધર્મથી વધારે આપણે કાંઈ ન હોય. તો દેવરજી મને એમ થયું કે મારો દેર આ જમવાની આટલી બધી ઉતાવળ કરે છે, તો મને લાગે છે કે જમીન સોમનાથની સખાયતે તો નહીં જવાનું હોય ને એને બચાવવા માટે. એટલે મેં કીધું દેવરજી ખાઈ લ્યો. મિત્રો આટલી વાત કરીને અનાજની થાળીને આમ પગે લાગી, ભાભીમાને આમ પગે લાગીને ઉભો થયો 22 વર્ષનો યુવાન અને કીધું કે બસ હવે નો ખવાય ભાભીમાં, હે હવે ભોજન નો ખવાય. અરે પણ દેવરજી જમી લ્યો, નિરાતે જાયજો, કાંઈ એમ થોડી ઉતાવળમાં સોમનાથની સખાયતે જવાય કે ભાભીમાં નો ખપે હવે અનાજ અહીંયા ઘરનું. કે તો સાંભળી લ્યો, સોમનાથની સખાયતે જવું છે કે હા સોમનાથના મંદિરને તોડવા યોનો આવે છે એને આડું ફરવા જવું છે કે હા. કે તો દેવરજી ગેડી દડાની રમત નથી હો, કે તમે સુવરનો શિકાર કરવા જાઓ, તમારા ઘોડા ઉપર જાતા હો, બાગડદા 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 ભાલાનો ઘા કરો, ફરરાક કરતો, અને એક ભાલાનું આમ ઘા કરીને સુવરને ધરતી થાતે ધરબી દ્યો, અને જે શિકારમાં તમને મજા આવે એવું નહીં હોય ન્યા હો. કે તો કે ચારે બાજુ આમ તમે સોમનાથના પટાંગણમાં નજર નાખશો ને દેવરજી, ભાભીમાં કે છે, તો ચારે બાજુ મોત 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 સિવાય કાંઈ નહીં દેખાતું હોય. ચારે બાજુ યવનોના ટોળા ઉભા છે, ટાણે ટાણે અડધો બકરો ખાવા વાળા, ટાણે ટાણે ભંભલા ભરીને દારૂ પીવા વાળા, અરબસ્તાની ઘોડા માથે કાળા કપડા વાળા દુશ્મન તરવારના ઝાટકે બબે તન તન કટકા કરી નાખે એવા યવનોના ટોળા ઉભા છે. એની વચ્ચે તમારા ઘોડાને નાખીને ઈ દુશ્મનની હારે લડવાનું છે. તો સાંભળી લેજે દેવર, ભૂલ ન ખાતો કે ગેડી દાડાની રમતની જેમ હેલું હોય છે. અને મિત્રો
તેથી 22 વર્ષનો યુવાન ભાભીમાના ચરણ પર કરી અને પ્રતિજ્ઞા લઈને બોલ્યો તો ભાભીમાં તમારા ચરણની સોગંદ ખાઈને કહું છું, દુશ્મનના ટોળા ભલે ગમે એવડા પહાડી ગમે એવા લડવૈયા હોય, પણ સોમનાથ દાદાની સાક્ષીએ સોમનાથના પટાંગણમાં એ દુશ્મનના એકવાર દાંત ખાટા નો કરી નાખું તો હમીરજી ગોહિલ નહીં, આ મારી પ્રતિજ્ઞા છે, ભાભીમાં હું જાઉં છું. પ્રતિજ્ઞા લીધી સાહેબ 22 વર્ષના તરવરિયા યુવાનોએ. એ હમીરજી ગોહિલ બગાગ જમ કરતો ઘોડાની માથે સવાર થયો. પોતાના હેડીના 200 રાજપૂતોને ભેળા લીધા. આ મહાકાળીના સાનિધ્યમાં પંચ મહોત્સવમાં મળ્યા છે. એટલે આ વાત એટલે કરતો જાઉં છું, ખબર પડે કે ધર્મ માટે કેવા કેવા બલિદાનો દેવાના છે. 200 રાજપૂતો તૈયાર થયા. ટૂંકમાં વાત કરી દઉં. હમીરજી ગોહિલ અરચીલાથી નીકળી ગયો. મરવા માટે મોતના ખાપણ બાંધીને 200 માંથી એક પણ પરણેલો નહોતો. તેથી કુંવારા યુવાનો હતા બધા અને નીકળી ગયા. ધીરા 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 સોમનાથ માટે જાય છે. અમારા માણસુર ગઢવી ચારણ એના મિત્ર હતા હમીરજી ગોહિલના. એ પોતાની ઘોડી લઈને ગામો ગામ હાથ પાડવા નીકળ્યા હતા કે હમીરજી ગોહિલ 200 રાજપૂતો સાથે ધર્મને બચાવવા સોમનાથને બચાવવા જાય છે. સોમનાથની સખાતે મરવા માટે કોઈને જવું હોય તો આવી જજો. તેથી મિત્રો 18 વર્ણમાંથી મિત્રો આવ્યા હતા, પણ થોડા થોડા, કોઈ ગામમાંથી 1, ક્યાંકથી 2, ક્યાંકથી કોક બહુ તો 3, કોકમાંથી કોઈ નહીં, પણ થોડા થોડા 18 વર્ણ આવ્યા હતા. પણ ટૂંકમાં હું જે વાત આપણે કરું, હમીરજી ગોહિલ ગાંડી ગીરમાં આવ્યો. સોમનાથ જાય અરચીલાથી એટલે વચ્ચે ગીર આડી આવે. ગીરમાં રાત પડી, રાત રોકાણા. 200 રાજપૂતો જે કાંઈ ભોજન વ્યવસ્થા એ વખતની હશે એ ખાઈ પીને બધા સૂતા. ઘોર નિંદ્રામાં સૂઈ ગયા બધા 200 રાજપૂતો. કાળા અંધારા ગાંડી ગીર અંધાર પટ છે એમાં સૂઈ ગયા. જાગે છે એક. કોણ જાગે છે? હમીરજી ગોહિલ એકલો. કાળા પથ્થર ઉપર છેટો જઈને હમીરજી ગોહિલ બેઠેલો વિચાર કરે છે કે ઓહો, 2 દિવસ પછી સોમનાથ માટે યુદ્ધના મેદાનમાં પૂગી જાઉં, માથું આપી દેવાનું છે. સપના જોવે છો. જફરખાનો હાથી હામો આવતો હોય, અંગરક્ષકો 12 દૂન 24 હશે અને 2 બાજુ મારા કેહરિયા ઘોડાને નાખું. બાગડતા 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 કરતો હું ઘોડાને નાખીશ. જફરખાના અંગરક્ષકો 2 બાજુથી મને 12 દૂન 24 ભાલા આર પાર ઉતારી દેશે. હાથીના દંતુ છળે મારી છાતી ફાડી નાખી હોય અને એક તરવારને ઝાટકે જફરખાના 2 ભાગ કરીને હું પાછો પડું. આવા સપના જોતો તો ઘડીક વિચાર કરે કે નહીં, પેલા કમળ પૂંજા ચડાવીને પછી લડીશ. એવો બેઠો બેઠો સપના જોવે. 200 રાજપૂતો હુઈ ગયા છો, ગાંડી ગીર છે અને બેઠો બેઠો સપના જોવે છે કે આવી રીતે હું યુદ્ધના મેદાનમાં ઉતરીશ. એમાં મિત્રો કાળી રાત છે. શિયાળિયું લાળી હુકી 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 કરે છે. તમારા ત્રામ 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 બોલે છે. ક્યારેક ક્યારેક ગાંડીગીરીના ઊંડા ગાળામાંથી હાવજની ડણકું આઉ આઉ કરતી સંભળાય છે. એમાં હમીરજી ગોહિલના કાને એક અવાજ સંભળાણો. એ અવાજ કયો હતો મિત્રો? જે હમીરજી ગોહિલનો પડાવ ગીરમાં પડ્યો હતો એનાથી થોડેક જ દૂર લાખબાઈમાં કરી અને ચારણ આય એનો નેહડો હતો. એ નેહડામાં લાખબાઈ માનો 15 દિવસ પહેલા એક જુવાન દીકરો ગુજરી ગયેલો અને પછી 15 દી થઈ ગયા દીકરા ગુજરી ગયા ને, પણ રાત પડે ને માને નીંદર ન આવે એટલે લાખબાઈમાં મરસિયા ગાય. પોતાના દીકરાને યાદ કરી કરીને મરસિયા ગાય અને દીકરો યાદ આવે એટલે રોયા કરે. એ મરસિયાનો અવાજ સંભળાણો હમીરજીના કાને પડ્યો. મરસિયાનો અવાજ સંભળાણો. હવ સુવે સંસાર પણ હાયરના જળ કોઈ દી હુએ નહીં. મરસિયો સરસ રીતે હું કાયમ ગાઉં છું, પણ આ વાતમાં એમને સમજાવી દઉં. આખો સંસાર હુઈ જાય પણ હાયરના જળ હુએ નહીં કોઈ દી. હવ સૂતો સંસાર હાયરના જળ હુએ નહીં. મારા ઘટમાં ઘુગર માળ હવે નાખીને આયલો નાગાજણો. ઈ મરસિયો હમીરજી ગોહિલે સાંભળ્યો કાનો કાન. એને વિચાર થયો કે આ હા હા, આવું ઘોર જંગલ, હાવજ ડણકે છે, ગાંડી ગીર છે, એમાં રાતે મરસિયા કોણ ગાતું હશે? સવાર પડવા દે. સવાર પડ્યું. 200 રાજપૂતોને ભેળા લઈને હમીરજી ગોહિલ નેહડે આવ્યા. આવીને પૂછ્યું કે આ નેહડે આજે કોણ મરસિયા ગાતું હતું? કે અમારે લાખબાઈમાં છે ને બિચારા 20 વર્ષનો એનો દીકરો થોડાક 15 દી પહેલા ગુજરી ગયો. માં છે ને રાત પડે નીંદર ન આવે, રાત પડે રણ જાગે એટલે માં મરસિયા ગાતા હતા. ન્યા જઈને ઉભા રહ્યા હમીરજી ગોહિલ. જઈને પગે લાગીને કીધું કે લાખબાઈ માં હાજે મરસિયા તમે ગાતા હતા? અરે હા બેટા, હું મરસિયા ગાતી હતી. તને કઈ અપશકન થયા? મારો દીકરો વયો ગયો 20 વર્ષનો, શું કરું? મને નીંદર ન આવે.
પછી મરસિયા ગાતી હતી, તને અપશકન થયા હોય તો બેટા મને માફ કરજે. હમીરજી ગોહિલે કીધું, ચારણ આઈ બોલે એના અપશકન ન હોય, એના તો સુકન હોય. માં, તમારા આશીર્વાદ ક્યાંથી? પણ કે માં, એક વસ્તુ માંગુ, વચન માંગુ કે કેની? હમીરજી ગોહિલ કહે છે કે માં માંગુ કે કેની? ચારણના નેહડેથી કોઈ ખાલી હાથ જાય નહીં. કે માં, જેવા મરસિયા તમે, તમારો દીકરો ગુજરી ગયો જુવાન 15 દી પહેલા, એના જે તમે રાત્રે મરસિયા ગાતા હતા, એવા મારા મરસિયા ગાશો? હે? કે મારા એવા મરસિયા ગાશો? અરે તને કઈ ખબર પડે કે નહીં બેટા? આવો તું કલૈયા કુંવર જેવો દીકરો, હજી તારી ઉંમર નહીં, જુવાન જોત, અને હજી 22 વર્ષની યુવાન, હજી બાળા પણ જેવું કહેવાય. અને બેટા તું, તને ખબર પડે મરસિયો મરી ગયા હોય ના ગવાય. મારો દીકરો મરી ગયો એટલે હું મરસિયા ગાતી હતી. બેટા, તારા જીવતાના મરસિયા ગાવ તો મને જીભાનમાં જીવડા પડે, મને મુએ મુક્તિ ન મળે. બેટા તું કેવી વાત કરે? તારા મરસિયા ગવાય? મરસિયા મરી જાય ના ગવાય. મિત્રો, તેથી 22 વર્ષનો હમીરજી ગોહિલ લાખબાઈ માની સામે ઉભીને બોલે છે, માં, આ તમારા સામે ખોખું ઊભું ની મરી ગયેલું છે. 2 દી પછી સોમનાથને માથું ચડાવી દેવાનું છે, એટલે કહું છું કે મારા મરસિયા ગાયજો તમે. 2 દિવસ જ હવે જીવતો છું, ત્યાં પૂગતા વધીને 3 દી થાય. ઓહો હો હો, હમીરજી ગોહિલ સોમનાથ માટે મરવા જાશો? સોમનાથ હાટું થઈને કે હા. હા, લાખબાઈ મેં શું કીધું ખબર? જોજો, ઘડીક પેલા એક ચારણ આઈ વિયોગમાં, પોતાના દીકરાના વિયોગમાં રોવા વાળી આઈ, હવે બ્રહ્માંડ ભાંડોદરી બની ગઈ, સનાતન માટે, અસ્તિત્વ માટે કામ ઉપાડી લીધું. જોજો શું કીધું ખબર? કે બેટા, સોમનાથ માટે તું જાશો તો તને ઘેરે કોઈ રોક્યો નહીં? મરવા જાતો તો કે માં, હજી રોકે એવું કોઈ છે નહીં, એટલે કે લગ્ન નથી થયા એમ. એટલે કીધું, ઓહો બેટા, તો કુંવારો કહેવાય, અને કુંવારા કમળ પૂજા નો ચડાવાય બેટા. હે? કે કુંવારા કમળ પૂજા નો ચડાવાય. ઈ વખતે હમીરજી ગોહિલ બોલ્યો, માં, મડા હારે કોણ ફેરા ફરે? હું તો મરી જવાનો 2 દી પછી, આ મડા હારે કોણ ફેરા ફરે? તેથી લાખબાઈ માં કીધું, બેટા, મડા હારે ફેરા ફરવા એવી દીકરીઓ હિન્દુસ્તાનની ધરતીમાં હજી જીવે છે. આ દીકરીઓ શક્તિ, નારી શક્તિ વગરની નથી થઈ ગઈ. ધર્મ માટે જે ધરતીમાં બેઠા એના માટે વર્ષો પહેલા વાતો થઈ રહી છે, સાંભળી લ્યો. આ બનેલી ઘટના છે, સત્ય ઘટના છે. મડા હારે ફેરા ફરે એવી દીકરીઓ હજી અહીંયા છે. હમીરજી ગોહિલે કીધું, માં તો તમે કયો એમ. એટલે કીધું, અહીંયા ના અહીંયા રેજે હમીરજી, 200 રાજપૂતોની હારે અહીંયા ના અહીંયા રેજે. મારો માણા બોલાવા આવે એટલે તમે જટ આવી જજો. હું વેગડા ભીલને ત્યાં જાઉં છું, ન્યા તારા લગ્ન કરવાના છે. ટૂંકમાં 200 રાજપૂતો નેહડામાં રોકાણા. બાજુમાં જ વેગડા ભીલનું આખી ગીરમાં રાજ. એ વેગડા ભીલની પાસે લાખબાઈમાં આવે છે, માફો જોડીને આવ્યા એટલે વેગડો ભીલ રાજી થઈ ગયો. લાખબાઈમાં મારું આંગણું પાવન કર્યું, પગે લાગ્યો. ચારણાએ મારા આંગણે ક્યાંથી? લાખબાઈમાં એ કીધું કે આજ એક વચન લઈને આવીશું વેગડા ભીલ. જોજો, એક આદિવાસી, હો, ખુમારી જોજો, એની એક વચન લઈને આવ્યો છું. આજે આવીશું, આજે વેગડા ભીલ તારી પાસે વચન લઈને આવીશું, આપીશ? વેગડા ભીલે કીધું, ચારણાએ લાખબાઈ વચન માંગે અને વેગડો ભીલ માથું ન આપી દે તો હું ભીલ નો કહેવાં, આદિવાસી નો કહેવાં, ભલા માણસ, માથું આપી દઉં. હવે સાંભળજો, લાખબાઈ મેં શું કીધું ખબર? માથું નથી જોતું, કાળજું જોઈએ છે, કાળજું જોઈએ છે. કે સમજાણું નહીં કાંઈ? વેગડા ભીલ, તારી દીકરી રાજલનો માગું લઈને આવીશું. અરે માં, એ તો બહુ સારી વાત કહેવાય. કે પણ વેગડા ભીલ, તારી રાજલને આજ જ પરણાવવાની છે, હમીરજી ગોહિલારે લગ્ન કરવાના છે. અરે હા માં, હમીરજી ગોહિલ તો સોમનાથની સખાતે જાય એવું સાંભળ્યું. ઈ કે હા, અરે માડી, પણ ઈ તો વૈયા જવાના ને, ઈ તો 2 દિવસમાં યુદ્ધમાં કાયમ આવી જાય, ખપી જાય, મરી જાય. કે હા, આજે જ તારી રાજલના લગ્ન કરવાના, આજની રાતનો તારી દીકરીનો સંસાર. આવતીકાલે સવારમાં હમીરજી ગોહિલ સોમનાથ માટે નીકળી જશે, પણ તારે રાજલને પરણાવવાની છે. મિત્રો, હકીકત વાત એવી હતી, ઈ રાજલ દીકરી હતી વેગડા ભીલની, ઈ પાલક પિતા હતો વેગડો ભીલ. હકીકતમાં જેઠવા રાજપૂતોની દીકરી હતી. જેઠવા રાજપૂતો તુલસીશામની યાત્રાએ આવેલા અને રાજપૂતોને ભીલોને ધીંગાણું યુદ્ધ થયું. રાજપૂતો બધા કપાઈ ગયા, રાજપૂતાણીઓ સતી થઈ ગઈ. 5 વર્ષની આ રાજલ બચેલી એક દીકરી, ઈ જેઠવા રાજપૂતે બાવડું જાલી અને વેગડા ભીલના હાથમાં દીકરીને આપીને કીધું
આજથી આ તારી દીકરી હારું ઠેકાણું જોઈને પરણાવી દેજે. મારે અહીં પંચમહાલમાં આવ્યો છું, મારે પાવાગઢમાં કેવું છે ઈ કે તેથી દુશ્મનના હાથમાં દીકરીને બાવડું ઝાલીને દેવામાં ઇજ્જત સલામત હતી. આજે સોસાયટીમાં સલામત નથી ને એટલે આવી રાયડું રાખી નાખીને વાર્તાઓ માંડવી પડે છે ભલા માણસ. બીજું કોઈ કારણ નથી. આજ આપણું ધન છે. દુનિયાના જેટલા વિદ્વાનો થયા આ બધાય ભણેલા છો, બહુ ભણેલા છો, જોઈ લેવાની છૂટ છે. જેટલા ફિલોસોફર ટોચના લેખકો અને વિદ્વાનો થયા છે એણે એક જ વાત લખી છે, દુનિયાના કોઈ દેશને તમારે રાંકો બનાવી દેવો હોય, કંગાલ બનાવી દેવો હોય, નકામો બનાવી દેવો હોય તો એના ઉપર અણુબોમ્બ નાખશો તોય નકામો નહીં બને. એના યુવા ધનને, એનું સાહિત્ય અને એના ઇતિહાસ ભૂલવી દો તો જ નકામો બનશે. આવું દુનિયાના ટોચના સાહિત્યકારોએ કીધું. એટલે હું અહીંયા આવી વાર્તા માંડું. નકર પ્રોગ્રામ તો કૂદકા મારી તોય હાલે, પણ એ આપણાથી ન થાય. લેલાડી લેલે કરે અને ગાયું પોતાનું ગાય, એવું બીજાથી ન બોલાય. કુળવંતાથી કાનિયા. તમે આવું થોડું ભારિયાંગું છે સાહિત્ય સાંભળો છો, એ તમને વંદન કરું છું. એટલે આ વાત સાંભળજો. ઈ રાજલ જેઠવા રાજપૂતની દીકરી વેગડા ભીલ પાલક પિતા બનીને મોટી કરી. ઈ આજ 18 વર્ષની થઈ હતી. પણ વેગડા ભીલે સપને નહોતું વિચાર્યું કે આ મારી હગી દીકરી નથી. એટલા લાડથી ઉછેરેલી, એટલા લાડકોટથી એને ઉછેરેલી. વેગડો ભીલો શું કીધું ખબર? લાખબાઈ માં, મારી રાજલ મને બહુ વાલી છે, મારી દીકરી છે લાડકી, મારો કાળજાનો કટકો છે. હું મારી દીકરીને જરા પૂછી લઉં, કારણ કે એક જ રાતનો સંસાર. કાલે તો અમીરજી ગોહિલ નીકળી જાય મરવા, ધર્મ માટે, સોમનાથ માટે, સોમેશ્વર માટે, શિવ માટે. લાખબાઈ મેં કીધું પૂછી લે વેગડા, મને ભરોહો તારી દીકરી ના નહીં પાડે. મિત્રો, ગાંધીગીરના હાગડાના તાપણના ઝૂંપડાની ગાર કરતી હતી રાજલામ. 18 વર્ષની દીકરી, રૂપ રૂપના આભરણ જેવી, પરી જેવી. એનો બાપ વેગડો ભીલ વાહે આવીને અવાજ કરે છે, બેટા રાજલ. કે હા બાપુ. બેટા તારા લગ્ન કરવાના છે. એટલે ગાર કરતી હતી, હાથ ચાલુ રહ્યો પણ મસ્તક નીચે ઝૂકી ગયું હરમમાં. કે બાપુ મને પૂછો કા? કે બેટા પણ અમીરજી ગોહિલારે તારા લગ્ન કરવાના છે. તોય ગાર કરવાનું ચાલુ છે. બાપ પાછળથી પૂછે છે, ગાર કરે છે, આમ લીપણું કરે છે. બાપુ મને કાં પૂછો? પણ તમારી દીકરીને પૂછવાનું ન હોય. કે પણ બેટા અમીરજી ગોહિલ સોમનાથની સખાતે જાય છે મરવા, આજ જ તારા લગ્ન, તમારો એક જ રાતનો સંસાર. બેટા કાલેથી પછી અમીરજી ગોહિલ તને છોડી નીકળી જાહે, તને વાંધો નથી ને? એ 18 સુધી આમ ગાર કરતી હતી. એ ગારાળા હાથેથી આમ લટું આમ કરતી કરતી આમ તેદી વેગડા ભીલની દીકરી રાજલ બાપની હામી ફરી અને એટલું કીધું કે બાપુ એક જ રાતનો સંસાર રહે ને મારો? કે હા. કે સૈયર પેરું ચૂડલો ચીણીરી અખિયા લાલ, પછી ઘડી પર રહું સુહાગણી તોય મારું આખું આખું ન્યા. ઘડી ભર, એક રાત નહીં, ઘડી ભર રહું. મારે કઈ શરીરના મોહ ન હોય, પણ સનાતન ધર્મ માટે કરોડો હિન્દુસ્તાનીઓ માંથી જો હમીરજી ગોહિલ ને 200 જણા જો સોમનાથ માટે મરવા જાતા હોય તો એનો હમીરજી ગોહિલનો વંશ રહી જાય તોય મારા માટે ઘણું છે. મારે સંસારના શરીરના મોહ ન હોય. મિત્રો, ટૂંકમાં હમીરજી ગોહિલને બોલાવવામાં આવ્યો, હારે 200 રાજપૂતો. ટૂંકમાં વાત કરું, સત્ય ઘટના છે. એ આદિવાસી વેગડા ભીલને ત્યાં માંડવા નખાણા કેટલા? 201. હમીરજી ગોહિલના લગ્ન રાજલારે થયા. બીજી 200 ભીલ કન્યાઓ રાજપૂતોને પરણ્યા. ઓથેન્ટિક ઇતિહાસ છે, સાંભળજો. અટાણે ઘણા જ્ઞાતિવાદની વાતો કરે ને. 200 આદિવાસી ભીલની કન્યાઓ રાજપૂતોને પરણી. વેગડા ભીલ, આખી ગીરમાં ભીલોનું રાજ હતું એ વખતે. 200 કન્યાઓ, અને કોઈ 13 વર્ષની, કોઈ 15 વર્ષની, કોઈ 18 વર્ષની, કોઈ 20 વર્ષની ભીલ કન્યાઓને પૂછવામાં આવતું હતું કે આ બધા રાજપૂતો કાલે મરવા માટે સોમનાથ માટે વૈયા જાહે, તમારે એક જ રાતના સંસારમાં તમારા આગળની જિંદગીનું શું? તેથી કન્યાઓ, ભીલ કન્યાઓ કહેતી હતી કે સનાતન માટે મરવા માટે મરદો જાય છે, એની ઓઢણી ઘડીક વાર ઓઢી તો અમારા માટે ઘણું છે, અમારે કોઈ શરીરના મોહ ન હોય. આવી વાર્તાઓ યુનિવર્સિટીમાં આવી જોઈએ. ભલા માણસ આજની અંગ પ્રદર્શન કરીને વાંકા મોટા ત્રણા કરીને વિડિયા બનાવવાળી દીકરીઓને ખબર પડે કે ભારતની નારી શક્તિની શું તાકાત છે. ભલા માણસ, એટલા માટે આ વાર્તાઓ માંડી છે અમે આજે. હા, હું ખરેખર અભિનંદન આપું કલેક્ટર સાહેબ, આ વહીવટી તંત્ર અને આખા જેટલા બધા મિત્રો છે એ બધાને હું અભિનંદન આપું છું ને વંદન એટલે કરું છું કે મને આ મોકો આપ્યો છે આવી વાતો કરવાનો. હા, એટલા માટે હું આ પ્રસંગ રાજીપો વ્યક્ત કરું છું. મિત્રો, 200 માંડવા નખાણા, 201 હમીરજી ગોહિલના લગ્ન થયા, 200 ભીલ કન્યાઓ રાજપૂતોને પરણી. અને જ્યારે કરિયાવર અને હાથગરણાનો સમય આવ્યો એ વખતે 1100 ભીલ
આદિવાસીઓ એક હારમાં ઉભા રહ્યા અને કીધું કે અમે કરિયાવરમાં દીકરીઓને 1100 માથા આપીએ છીએ કે એના સોહરની પહેલા અમારા માથા પડી જાય પછી જ એને અમે કંઈક ખાવા દેવું. મિત્રો હાંજ પડી, એક રાતનો સંસાર રાજલ અને અમીરજી ગોહિલનો, બીજી ભીલકનિયાઓ અને રાજપૂતોનો. બીજે દી હવાર થઈ, સૂરજ ઉગ્યો, છેલ્લા રામ રામ અમીરજી ગોહિલે રાજલને કર્યા, રાજલે અમીરજી ગોહિલને છેલ્લા રામ રામ કર્યા. આવી રીતે હાથ ઊંચા કરીને 200 ભીલકનિયાઓ 200 રાજપૂતોને છેલ્લા રામ રામ કર્યા અને વળાવી દીધા. કાં મરીજો કાં મારીજો, પીઠ દેજો માં લગાર, નકર મારી સૈરું મેણા મારી છે, આ તો કાયર કેરી નાર. કંથા રણમે જાય કે ભાગીને મત લજા, તારી જોડી આવે ત્રબકતી વો તો મરદાવ કેરી મજા. એ વળાવી દીધા. ટૂંકમાં છેલ્લે વાત થોડીક બચી છે મિત્રો. સોમનાથના પટાંગણમાં આવ્યા 200 રાજપૂતો. આ બધુંથી બીજા જે કાંઈ થોડી જ્ઞાતિ આવવાની હતી બધી આવી ગઈ. ભૂદેવો જે સ્થાનિક હતા બ્રાહ્મણો ઈ તૈયાર થયા. આવી અને જોયું તો સોમનાથની ચારે બાજુ યવનોના દુશ્મનોના વિધર્મીઓના ટોળા ઉભા છે. કેટલાય મોત 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 કરતા. સોમનાથના દરવાજા ગઢના 2 બંધ થયા. આપણી અડધી સેના અંદર ગોઠવાણી, અડધી સેના બહાર. એક બાજુનો સોમનાથનો દરવાજો અમીરજી ગોહિલે સંભાળ્યો, એક બાજુનો સોમનાથનો દરવાજો વિગડા ભીલે સંભાળ્યો અને યુદ્ધ થયું ભાઈઓ. સજિયા છે બખ્તર પાયકા નખતર સકર વકર ગણ શંકર ના મરદોય મુસાળા ધર્મ ધજાળા ગજવે ગાળા ડુંગર ના અસરાણ પેગળદળ હેગળ પેગળ મોગલ નાદળ આવી છડ્યા. દેવો ને દેવળ બસી આખળ પળ વાદળ વાદળ ટીડ મળ્યા. હઠીલા વાળા હમીર હઠાળા પાટણ જઈ મેદાન પડ્યા. ગમનસાણ યુદ્ધનો બાટકો બોલો, ઢોલની માથે દાંડીઓ પડી અને ઢોસા મંડ્યા વાગવા. યુદ્ધના મેદાનમાં સુરવીરોને પાણ ચડાવવા માટે ઢોસા વાગતા. 2 ગાવના પલાવથી સંભળાતો અવાજ. હાથીની અંબાડી ઉપર ધોસો રીએ. એક ધોસાને 6 જણા વગાડે રડી બિબાંગ ધૂમ, રડી બિબાંગ ધૂમ. ગમનસાણ યુદ્ધ તૈયાર થયું. મારો 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 થવા મંડાણું. એક બાજુ અલ્લાહ અકબર નારાય તકદીરના નારા લાગ્યા, એક બાજુ આપણી સેના મહાદેવ હર સોમનાથ સોમનાથ કરતા યુદ્ધના મેદાનમાં ઉતર્યા. પણ બાકા ઝીક 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 બોલાવા મંડાણા. હાથી વગરની હુંડ્યું, હુંડ્યું વગરના હાથી, ધડ વગરના માથા વગરના ધડ, ઢૂંઢે ઢૂંઢ દીધા ડાળ ખળગે રગત વહતી ખાળ. કહેવાય છે મિત્રો 1 દી 2 દી 3 દી 4 દી 11 દિવસ યુદ્ધ ચાલ્યું હતું. 11 દિવસ કોઈને બહુ નહીં ખબર હોય. મહાભારતની 18 દિવસના યુદ્ધની ઘણાને ખબર છે, પણ 11 દિવસ તેથી સનાતન ધર્મ માટે સોમનાથના પટાંગણમાં આપણા સનાતનીઓ લડ્યા હતા બધાય. અને 11મા દિવસ ટૂંકમાં વાત કરી દઉં છેલ્લે 11મા દિવસ પૂરો થયો, હાંજ પડી. થાતા 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 આપણી સેના તો બહુ ઓછી હતી. ઓલા તો હજારોની સંખ્યામાં હતા યવનો. સોમનાથના 2 દરવાજા તૂટ્યા. આપણી સેના રાજપૂતો કપાણા, ભીલો કપાણા, બ્રાહ્મણો કપાણા, દલિતો કપાણા, કોળી કપાણા, ઠાકોર કપાણા, જેટલા આવ્યા હતા રબારી ભરવાડ આહિર, કોઈ જ્ઞાતિ એવી નહોતી થોડા થોડા નહોતા આવ્યા ન્યા લડવા માટે. બધાય કપાણા. 11મો દિવસ પૂરો થયો. 11ના દિવસની હાંજ પડવા જાય. અમીરજી ગોહિલના ઘાયલ થઈ ગયો તો આખો વેતરાઈ ગયો. ખબર હવે જાજો જીવી નહીં. આવ્યો દાદા સોમનાથના મંદિરના ગર્ભગૃહમાં, લોહીથી તરબોળ. ઘણાને તમને વિચાર થશે આ બધું જોયું કોણે? એવું થાય ને પ્રશ્ન. અત્યારે જેમ વીડિયા વાળા હોય છે ને આ બધા, એ વખતે કવિઓ લેખકો લૈયા કહેવાતા. હાથીની અંબાડી ઉપર પિંજરું હોય, પિંજરા ઉપર ધોળી ધજા હોય, એના ઉપર કોઈ ઘા ન કરે, એને મારવાનું નહીં. એ લખવા વાળા હોય, લાઈવ ઉતારવા વાળા. ચારે બાજુ હાથીઓ ઉપર બેઠા હોય અમુક અમુક અંતરે. એ લખતા હોય કયો મેન યોદ્ધાઓ માટે લખે, કયો જોતો કેમ લખ્યો, વિશેષ લડતા હોય એના માટે કેમ યુદ્ધ કર્યું. એ અમીરજી ગોહિલ લૈયાઓ લખે છે. સોમનાથ મંદિરના ગર્ભગૃહમાં આવી ઉભો રહી જય દાદા સોમનાથ કરી, તરવારની પીછી પકડી, કચડું ધૂપ કરતી મતરક મારી, નાળિયેર સડાવે એમ દાદા સોમનાથને મસ્તક સડાવી દીધું અમીરજી ગોહિલે. તેથી હો સોમનાથ દાદાની લિંગની માથે ધડ ઊભું છે કબંધ. એ ધડ માંથી લોહીનો ફુવારો થઈને દાડા 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 કરતો સોમનાથની માથે આમ ગળતી મીંડી ચડવા. અને પછી 2 તરવાર લઈને પાછો વળ્યો. માથા વગરનું અમીરજીનું એવું ધડ લડ્યું. દુશ્મનોના હાકા પાહા બોલી ગયા. ભાગો 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 મીંડ્યા કરવા દુશ્મનો. મંડાણા ભાગવા. આપણા યુવાનો હાંજ થઈ ગયા, બધા કપાઈ ગયા. મિત્રો તેથી દાદા સોમનાથના માટે સોમનાથના પટાંગણમાં સનાતન ધર્મમાં દરિયાની સાક્ષીએ, સોમનાથની સાક્ષીએ તાળીઓ પાડવા વાળા 2000 કિન્નરો પણ કપાઈ ગયા હતા દાદા સોમનાથ માટે. આ સનાતન ધર્મની તાકાત છે ભલા માણસ. આ હવા બણ જનોય જોખાણી એટલા બ્રાહ્મણો કપાણા હતા. છેલ્લે બધા કપાણા. છેલ્લા આથમતા સૂર્યના અંજવાળે
હમીરજી ગોહિલ કાડા કરતો પડ્યો. બધી લાશો આપણી પડી હતી. દુશ્મનો કંઈક મર્યા, કંઈક ભાગ્યા. આપણી સેના કરતા ડબલ તો કપાઈ ગયા હતા એની સેનાના દુશ્મન. બીજા ભાગી ગયા. મિત્રો, છેલ્લે લાખબાઈમાં જે મરસિયા ગાવા માટે આવ્યા હતા હમીરજી ગોહિલના અમારા ચારણાએ લાખબાઈ, ગઢની દેવળીએ બેઠા બેઠા જોતા હતા. હમીરજી ગોહિલ આમ પડ્યો, છેલ્લો મરસિયો ગાય અને લાખબાઈ માએ પણ ખોળિયામાંથી તેથી પ્રાણ છોડી દીધા હતા. મિત્રો, પ્રાણ છોડી દીધા હતા. આજે તમે કોક દીક જાઓ સોમનાથ તો સોમનાથના દર્શન તો જરૂર કરજો, પણ હમીરજીના પાળિયા નહીં કરજો અને વેગડા ભીલના પાળિયા નહીં કરજો. છેલ્લે મારે કેવું છે એટલું, જે બાઈ પોતાના 7 વર્ષના દીકરાને પાળિયા પાસે બેઠી બેઠી વાર્તા કરતી હતી, યાદ છે ને? વાર્તા કરતી હતી. બાઈ એમ કહેશે કે બેટા, આખા ગામના છોકરા તને કહેશે ને કે તું નબાપો છો, તારો બાપ કોણ છે? એટલે મેં તને કીધું બેટા કે આ મંદિરમાં બેઠો ઈ સોમનાથ તારો બાપ. તો તેમ કીધું ઈ તો દુનિયાનો બાપ સોમનાથ છે. તો બેટા તને કહું છું, તું ગામના છોકરાને કહી દેજે, દુનિયાના બાપ સોમનાથને જરૂર પડી તેથી માથું દીધું તું હમીરજી ગોહિલ તારો બાપ છે. ભલા માણસ હારી હોય. દુનિયાના બાપને જરૂર પડી તેથી માથું દીધું હમીરજી ગોહિલ તારો બાપ છે. બેટા સાંભળી લે. અને એક જ રાતનો સંસાર ભોગવવા વાળી ઈ રાજલ પોતે હું તારી જનેતા છું, વેગડા ભીલની દીકરી. ભલા માણસ તારી માં પોતે હું છું. અને એક જ રાતના સંસાર માટે દીકરી પરણાવવા વાળો બાપ ઈ વેગડો ભીલ થોડોક સેટો પાળ્યો રહ્યો ને ઈ મારો બાપ છે. બેટા આ તારો બાપ છે. મને ચારણાઈ લાખબાઈ માના વેણ ઉપર ભરોહો હતો એટલે કે તું આવવાનો છો એટલે હું તારા બાપ પાછળ સતી ન થઈ અને તારો જન્મ થયો. બેટા આ પાળિયો રહ્યો ને એ તારા બાપ હમીરજી ગોહિલનો પાળિયો છે. કહેવાનો અર્થ મારો એટલો છે કે તમને આ વાર્તા મેં કરી એમાં થોડી વારે તમે સોમનાથ સુધી મારી હારે આટો માર્યો એવું લાગ્યું હોય તો બધાય તાળીએથી મને દાદ આપો તો મને ખબર પડે. આજે વાર્તાઓ મને ખબર રહી નથી. આટલો સમય ટૂંકું ટૂંકું કહે તો વાંધો ન આવે, પણ આ વાર્તા તમે સાંભળી ખૂબ આનંદ આવ્યો. છેલ્લે મારે રામબાળાને લડાવતા ગીગા બારોટનું સપાખરું કહી અને મારા શબ્દોને વિરામ આપું છું. આગળ પછી જે મિત્રો કહેશે એ પ્રમાણે મને ભાઈ કહેજો તમે.